વાક્ય 593 વાક્ય મહાનીતિનું. તેમાં પરમ કૃપાળુ દેવે લખ્યું, ભિક્ષાચરી યાચના સેવું છું. ભિક્ષાચરી યાચના સેવું છું. એના પહેલાંનું વાક્ય હતું કે જ્ઞાન વિના સઘળી યાચનાઓ ત્યાગું છું. જ્ઞાન વિના એટલે સમ્યક જ્ઞાન વિના બીજી બધી ઈચ્છાઓનો ત્યાગ કરું છું, યાચના ત્યાગું છું, પણ ભિક્ષાચરી યાચના સેવું છું. મુનિઓ ભ્રમરની જેમ ભિક્ષાચરી કરે. ભિક્ષાચરી એ યાચના પરિસા છે, તેને તે સહન કરે છે. જેમ ભમરો હોય તે દરેક ફૂલમાંથી થોડો થોડો રસ ચૂસે, તે મુનિ એક ઘરથી આહાર ન લે પણ ઘણા ઘરથી થોડું થોડું લે. કારણ કે જો એક ઘરથી જે ભોજન લઈ રહે તો એ ગ્રસ્તને ફરી નવું બનાવવું પડે, અને એ મુનિને માટે બનાવવા જેવું થઈ ગયું એટલે ઉદ્દેશિક આહાર થઈ ગયો. એ મુનિને ન ખપે. એટલે એ ન ખપે, કેમ કે એ મુનિને માટે બની ગયું. એટલે મુનિઓ એ ભિક્ષાચરી ભ્રમરની જેમ લે, પણ એ યાચના પરિસર છે. ઉત્તરાધ્યયન સૂત્રમાં કહ્યું છે યાચના પરિસર વિશે, વાસ્તવમાં અણગાર ભિક્ષુની આ ચર્યા હંમેશા દુષ્કર જ હોય છે. કારણ કે તેને વસ્તુ, પાત્ર, આહાર આદિ બધું યાચનાથી મળે છે. તેની પાસે કંઈ પણ અયાચિત હોતું નથી. મુનિઓ કંઈ પણ વસ્તુ એમની પાસે પોતે કી મેળવેલી હોય નહીં, બીજાની પાસે માંગેલી જ હોય, યાચના કરેલી જ હોય. એક સળી સરખી ભલે રસ્તામાં પડી હોય તો પણ એ લઈ ન શકે. એ પણ કોઈ ગ્રસ્તને કહે તે આપે તો જ લે. એટલે મુનિઓ પાસે જે કંઈ પણ છે તે અયાચિત છે. અયાચિત કોઈ પણ વસ્તુ નથી, બધી યાચિત છે, માંગેલી જ છે. એટલે અણગાર ભિક્ષુની આ ચર્યા, મુનિની ચર્યા, તે હંમેશા દુષ્કર જ હોય છે. કારણ કે તેને વસ્તુ હોય કે ભલે પાત્ર હોય કે આહાર આદિ બધું યાચનાથી મળે છે. તેની પાસે કંઈ પણ અયાચિત હોતું નથી. ગોચરી માટે ઘરમાં પ્રવિષ્ટ સાધુને ગ્રસ્તની સામે હાથ લાંબો કરવો તે સરળ નથી. માટે ગ્રહવાસ જ શ્રેષ્ઠ છે એવું મુનિ ચિંતવન ન કરે. ઉત્તરાયણ સૂત્રમાં ભગવાન મહાવીરે કહ્યું કે આ તો મુનિપણું કેવું કે દરેક રોજે ગ્રસ્તની પાસે જઈને માંગવું, આ લાંબો હાથ ધરવો એ સરળ નથી. માટે આપણે તો ઘરવાસ જ શ્રેષ્ઠ છે, મુનિવાસ નહીં, એમ કે છે કદી ચિંતવન ન કરવું. પણ એ મુનિપણું પણ આત્મજ્ઞાન સહિત હોવું જોઈએ. આત્મજ્ઞાન ત્યાં મુનિપણું તે સાચા ગુરુ હોય. જ્ઞાન રહિત મુનિપણું તે મોક્ષનું કારણ નથી. હવે 33 સલાકા પુરુષ ચરિત્રમાં પર્વ 8માં દ્રષ્ટાંત છે બલરામ મુનિનું. શ્રી કૃષ્ણના ભાઈ બલરામ એમનું દ્રષ્ટાંત. જંગલમાં રથકારકોને જોઈને હરણે આવી બલરામ મુનિને જણાવ્યું. ત્યાં એક હરણ હતું. તે આ બલરામ મુનિ જ્યારે શ્રી કૃષ્ણનો દેહાંત થઈ ગયો પછી દીક્ષા લે છે, અને પછી શ્રી કૃષ્ણના પહેલાં વિરહ ઘણો હતો, પછી તો એ જંગલમાં જ વિચરે છે બલરામ મુનિ. ત્યાં એક હરણ જ્યાં કંઈ પણ ગોચરી એમને મળી શકે એમ હોય આહાર, તો ત્યાં એ ઈશારો કરે એટલે મુનિ ત્યાં જાય. એવી રીતે ત્યાં એક રથકારક આવેલા હતા. જંગલમાં રથકારકોને જોઈને હરણે આવી બલરામ મુનિને જણાવ્યું. એટલે તેના આગ્રહથી તે મહામુનિ ધ્યાનમાંથી જાગૃત થયા, અને તે રથકારો જ્યાં ભોજન કરવા બેઠા હતા ત્યાં મુનિને તે મરગ લઈ આવ્યું. તે હરણ તેમને ઈશારાથી ત્યાં લઈ આવ્યું. તે રથકારકોનો જે અગ્રેસર હતો તે બળદેવ મુનિને જોઈને ઘણો હર્ષ પામ્યો અને વિચારવા લાગ્યો કે અહો,
આ અરણ્યમાં સાક્ષાત કલ્પવૃક્ષ જેવા આ કોઈ મુનિ છે, આવા ભયંકર જંગલમાં આવા શ્રેષ્ઠ આત્મજ્ઞાની મહાત્મા ક્યાંથી? એટલે જે કંઈ પણ ત્યાં કામ માટે જંગલમાં આવેલા તે રથકારકોને એનો જે અગ્રેસર હતો ઉપરી તે બળદેવ મુનિને જોઈને ઘણા હર્ષ પામ્યા અને વિચારો લાગ્યો કે મારા ભાગ્ય ખુલી ગયા. અહો કેવું એમનું રૂપ, કહું કેવું એમનું તેજ અને કેવી એમની મહાન ક્ષમતા. આ મુનિરૂપ અતિથિ મળવાથી હું તો કૃતાર્થ થઈ ગયો કે આવા ભયંકર જંગલમાં મને આવા મહાત્માનો યોગ થયો એટલે મારા મહાભાગ્યનો ઉદય થઈ ગયો. આ પ્રમાણે ચિંતવીને તે રથકારક પાંચે અંગે ભૂમિનો સ્પર્શ કરી પંચાંગ પ્રણામ કરીને તેમને ભાત પાણી આપવા લાગ્યો. એટલે એમને મુનિને જંગલમાં નમસ્કાર કરીને આહાર પાણી આપવા લાગ્યો. તે વખતે આ બલરામ મુનિએ એમ વિચાર્યું કે આ શુદ્ધ બુદ્ધિવાળો શ્રાવક છે, તે જે કાર્ય વડે સ્વર્ગનું ફળ ઉપાર્જન કરી શકે એવી આ ભિક્ષા મને આપવાને ઉદ્દેશ થયો છે. તે જો હું નહીં લઉં તો એની સદગતિમાં મેં અંતરાય કર્યો ગણાશે, માટે હું ભિક્ષા ગ્રહણ કરું. કે આવા રથકારકના ઉત્તમ ભાવ છે ભિક્ષા આપવાના, તો જો નહીં લઉં તો એને સદગતિ જે થાય છે આ ભાવથી તેમાં અંતરાયરૂપ થશે એમ ધારીને ભિક્ષા ગ્રહણ કરી. આ પ્રમાણે વિચારી કરુણાના ક્ષીર સાગર એવા તે મુનિએ જે પોતાના શરીરમાં પણ નિરપેક્ષ હતા, 1 મહિનાના ઉપવાસ થયેલા હતા એવા તેમણે તેની પાસેથી ભિક્ષા ગ્રહણ કરી. માસોપવાસી છે, 1 મહિનાના ઉપવાસ થયેલા છે, છતાં પણ એવા ઉત્કૃષ્ટ ભાવ તે રથકારકના જોઈ અને તેમણે ત્યાં ભિક્ષા અંગીકાર કરી લીધી, ગ્રહણ કરી. તે વખતે હરણ જે મુનિને ત્યાં લઈને આવ્યું છે તે પણ વિચાર કરે છે. હરણ શું વિચારે છે? પેલું મૃગ આ મુનિને અને વનને છેદનારા રથકારને, જે લાકડા પાડનારા છે એ રથકારને જોઈ મુખ ઊંચું કરી નેત્રમાં અશ્રુ લાવી, આંખમાં આંસુ લાવીને હરણ વિચારે છે કે અહો તપના આશ્રયભૂત અને શરીરને વિશે પણ નિસ્પૃહ એવા મહામુનિ ખરેખર આ કૃપાનિધિ છે કે જેમણે આ રથકારકની ઉપર અનુગ્રહ કર્યો અને આ વનને છેદના રથકારને પણ ધન્ય છે કે જેણે આ ભાગ્યવંત મહામુનિને અન્નપાનથી પ્રતિલાભિત કરીને પોતાના મનુષ્ય જન્મનું મહાફળ પ્રાપ્ત કર્યું. કે આ મુનિને ધન્ય છે કે જે આવા શ્રાવક પર કૃપા કરીને એમનો આહાર ગ્રહણ કરે, અને આ રથકારકને ધન્ય છે કે આવા મહાત્માને દાન આપીને ધન્ય બની ગયો. માત્ર હું જ એક મંદ ભાગી છું. હરણ પોતા વિશે વિચારે કે આ બે તો કેવા મહાન કામ કરી રહ્યા, પણ હું કેવો મંદ ભાગી કે જે એવું મહાતપ કરવાને કે આવા મુનિને પ્રતિલાભિત કરવાને સમર્થ નથી. મહામુનિ જેવું હું તો કોઈ તપ બી નથી કરી શકતો, કે રથકારકની જેમ મુનિને દાન પણ નથી આપી શકતો. તેથી તિર્યંચપણાથી દૂષિત એવા મને ધિક્કાર છે. તિર્યંચ ગતિ હું આવ્યો છું, પશુ બન્યો, એટલે મારા આત્માને ધિક્કાર છે કે હું એમાંથી કંઈ નથી કરી શકતો. આવી રીતે ત્રણેય જણ આવા ઉત્તમ ભાવોમાં સંલગ્ન હતા. મુનિ દાન લે છે, ઉત્તમ ગ્રસ્ત ભાવથી દાન આપે છે અને આ અનુમોદના કરે છે. ત્યાં કર્ણ કરાવણ ને અનુમોદન સરીખો ફળ નિપજાયો. તેવામાં જે ઝાડ નીચે ઊભા હતા તે ઝાડનો અડધો ભાગ તો છેદેલો હોવાથી મોટા પવનથી બાકીનો ભાગ પણ એના જ વજનથી પડી ગયો, અને નીચે આ ત્રણેય જણ ઊભા હતા, મુનિ, રથકારક અને હરણ, તે ત્રણેય તત્કાલ મરણ પામ્યા. ત્રણેયના દેહ છૂટી ગયા. પેલી એકદમ મોટી ડાળ એમના ઉપર પડી અને ત્રણેય સાથે દેહ ત્યાગી. અને 5મા બ્રહ્મદેવલોકને વિશે પદ્મોત્તર નામના વિમાનમાં ત્રણેય દેવતા થયા. ત્રણેય 5મા દેવલોકમાં જન્મ્યા, હરણ, રથકારક અને મુનિ. કેમ કે ત્રણેયની ભાવનાઓ ઉત્તમ હતી, માટે
સ્વપરને હિતકારક એવી ભિક્ષાચરી યાચના મુનિઓ સેવે છે. મુનિ જે ભિક્ષા લે તે પોતાનું શરીર ટકાવવા, પણ એથી જે ગ્રસ્ત એમને દાન આપે, ભિક્ષા આપે, તેને પણ લાભ થાય છે. એમ સપર હિતકારક એવી ભિક્ષાચરી યાચના તે મુનિઓ સેવે છે, પણ ઉદ્દેશિક આહાર લેતા નથી. પોતાના માટે કંઈ પણ બનાવેલું હોય તો એ ન લે. આ પ્રમાણે ભિક્ષાચરી યાચના સેવું છે. પણ ખરેખર મુનિ કોને કહેવા? આત્મજ્ઞાન જહાં પીછાણો ઉનકો સાધુ દશા હી જાણો. જ્યાં આત્માનું જ્ઞાન છે દેહથી ભિન્ન, તે જ ખરેખર જ્ઞાની છે. આત્મજ્ઞાની શ્રમણ કહાવે, બીજા તો દ્રવ્યલિંગી રે. આત્મજ્ઞાની શ્રમણ કહાવે, બીજા તો દ્રવ્યલિંગી રે. વસ્તુગતે જે વસ્તુ પ્રકાશે, આનંદ ઘન મત સંગી રે. જે દેહથી ભિન્ન એવા આત્માનો જેને સાક્ષાત પ્રગટ અનુભવ છે તે જ ખરા જ્ઞાની. આ લખ્યું આનંદગંજીએ કે આત્મજ્ઞાની શ્રમણ કહાવે. શ્રમણ એટલે મુનિ, સાધુ. આત્મજ્ઞાન જ્યાં છે તે જ ખરો સાધુ. એટલે ચિદાનજી મહારાજ પણ જ્ઞાની પુરુષ થઈ ગયા. એ પણ શું કે આત્મજ્ઞાન જહાં પીછાણો ઉनको સાધુ દશા હી જાણો. ભલે ગ્રસ્ત અવસ્થામાં હોય પણ આત્મજ્ઞાન છે તો એ સાધુ છે, ભાવમુનિ છે. અને કૃપાલદેવે આની આ વાતની વ્યાખ્યા આત્મસિદ્ધિમાં કરી કે આત્મજ્ઞાન ત્યાં મુનિપણું તે સાચા ગુરુ હોય, બાકી કુલગુરુ કલ્પના આત્માર્થી નહીં જોય. જે આત્માનો ખરો અર્થી છે એ કહેવાતા સાધુ વેશધારીઓને ગુરુ ન માને, પણ આત્મજ્ઞાનીને જ ગુરુ માને. એટલે આવા આત્મજ્ઞાની મહાત્મા જે ભિક્ષાચરીની યાચના સેવે, એવાઓને દાન આપવામાં આવે તો એનું જીવન ધન્ય બની જાય. કેમ કે આરાધના કરે છે અને ગ્રસ્તો એને આરાધનામાં સહાયક થાય છે, માટે એનો ભાગ એને પણ મળે છે. હવે વાક્ય 594. ચાતુર્માસે પ્રવાસ કરું નહીં. કૃપાલદેવે આ વાક્ય લખ્યું 594 મહાનીતિ 700 મહાનીતિમાં ચાતુર્માસે પ્રવાસ કરું નહીં. મુનિ ભગવંતો ચાતુર્માસમાં પ્રવાસ કરતા નથી. ચોમાસું. કારણ કે તે વખતે આખી ભૂમિ જીવાકુલ હોવાથી આપણા નિમિત્તે જીવોનો ઘાત થાય છે. એટલે ચોમાસામાં 4 મહિનામાં મુનિ જેમ પ્રવાસ ન કરે તેમ શ્રાવક છું તો મારે પણ કે ખાસ કારણ વગર 4 મહિનાઓ બહાર જવું ન જોઈએ. કોઈ અનિવાર્ય સંજોગે જવું પડે તો મનમાં ખેદ રાખું કે મારે ચોમાસામાં બહાર જવું પડે છે, પણ તે યોગ્ય નથી. કેમ કે ભેજવાળું બધું વાતાવરણ હોવાથી જીવોની ઉત્પત્તિ ઘણી હોય છે. એટલે તેમાં બની શકે તો જેમ મુનિઓને આમ તો દરેક ઠેકાણે 1 મહિનાથી જ વધારે રહેવાની આજ્ઞા નથી. કોઈ મુનિ એક સ્થાને 1 મહિનાથી વધારે રહી ન શકે. ભગવાનની એ આજ્ઞા છે. એટલે 8 મહિના તો એ 8 સ્થાન બદલે. ચોમાસામાં જીવાકુલ ભૂમિ હોય, સર્વત્ર જીવો ઘણા હોય, એટલે એમને ભગવાનની આજ્ઞા છે કે તમે 4 મહિના એક સ્થાને રહી શકો. પણ 4 મહિના જેવા પૂરા થયા કે પછી એમને બહાર જવું જ પડે. ભલે વચ્ચે નદી આવી ગઈ, બીજો કોઈ ઉપાય ન તો નદીમાં ચાલીને પણ તમે જાઓ, પણ વિશેષ એક ઠેકાણે સ્થિરતા ન કરો કે જેથી સંગ પ્રસંગ વધવાથી ત્યાં મોહ મમત્વ એકબીજા પ્રત્યે થઈ જાય, પ્રતિબંધ થઈ જાય. પણ ચાતુર્માસે તો પ્રવાસ જે મુનિ કરે નહીં, તેમ ચોમાસામાં 4 મહિનામાં શ્રાવક છું તો હું પણ પ્રવાસ એટલે બહાર ફરવા જઉં નહીં એવો વિચાર રાખું. કારણ કે ભૂમિ જીવોથી આચ્છાદિત હોય છે અને આપણા નિમિત્તે વિચારા નિરપરાધી જીવોની ઘાત થાય છે. કોઈ અનિવાર્ય સંજોગ વાત જુદી છે, બાકી ગ્રસ્તે પણ કે છે તે દિવસોમાં બહાર જવું યોગ્ય નથી. શ્રી કૃષ્ણ મહારાજા કૃપાલદેવ તો શ્રી કૃષ્ણ મહાત્મા એમ કહ્યું
તેમના વિશે ત્રિશસ્થી સલાકા પુરુષ ચરિત્રમાં પર્વ 8માં આ વાત આવે છે. ભગવાન નેમિનાથના સમયમાં થયા કે અન્યદા વર્ષા ઋતુના મેઘની જેમ જગતને તૃપ્ત કરનારા શ્રી નેમિનાથ પ્રભુ દ્વારિકા સમીપે આવીને સમવસર્યા. ભગવાન નેમિનાથથી કેવળ જ્ઞાન થઈ ગયું છે, વિહાર કરે છે, જ્યાં જાય ત્યાં દેવો સંવત્સરણ રચે છે. તો એ નેમિનાથ ભગવાનનું સંવત્સરણ ત્યાં દ્વારિકા નગરીની પાસે ભગવાનનું સંવત્સરણ તૈયાર થયું. ભગવાન ત્યાં પધાર્યા. એટલે શ્રી કૃષ્ણ ભગવંત પાસે આવી સેવા કરતા છતાં પ્રભુને પૂછ્યું કે હે નાથ, તમે અને બીજા સાધુઓ વર્ષા ઋતુમાં કેમ વિહાર કરતા નથી? ત્યારે પ્રભુ બોલ્યા, વર્ષા ઋતુમાં બધી પૃથ્વી વિવિધ જંતુઓથી વ્યાપ્ત થાય છે. વર્ષા ઋતુમાં બધી પૃથ્વી વિવિધ જંતુઓથી વ્યાપ્ત થાય છે. તેથી જીવોને અભય આપનારા સાધુઓ તે સમયમાં વિહાર કરતા નથી. જીવોને અભયદાન મળે એના માટે કે છે સાધુ પુરુષોએ 4 મહિના ક્યાંય વિહાર કરતા નથી. ત્યારે શ્રી કૃષ્ણે શું કહ્યું? ત્યારે હે ભગવાન, હું પણ પરિવાર સહિત વારંવાર ગમનાગમન કરીશ તો તેથી ઘણા જીવોનો ક્ષય થશે. માટે હું પણ વર્ષાકાળમાં રાજ મંદિરની બહાર નીકળીશ નહીં. એવું છે તો હું જાઉં તોય જીવો તો મરે, તો કે હું પણ 4 મહિના હવે રાજમહેલથી બહાર નહીં નીકળું. માટે ભગવાન પાસે આજ્ઞા માગી. આવો અભિગ્રહ ભગવાન પાસે લઈ શ્રી કૃષ્ણે ત્યાંથી જઈ પોતાના રાજમંદિરમાં પ્રવેશ કર્યો અને દ્વારપાળોને આજ્ઞા કરી કે વર્ષા ઋતુના 4 માસ પર્યંત કોઈને પણ રાજમહેલમાં પ્રવેશ કરવા દેવો નહીં. કે હું ક્યાં જવાનો નથી અને બીજા પણ 4 મહિના મારે અહીંયા આવે નહીં રાજમહેલમાં, એમ કહી દીધું. એટલે જ્ઞાની પુરુષો પોતાના આત્મા માટે કરે. હવે આપણે ચાલીએ તો જીવો મરે તો એની કંઈ માફી નથી, દોષ આપણને લાગે. માટે આપણા આત્માના ભલા માટે આપણે પણ ચોમાસામાં પ્રવાસ જેટલો ઓછો કરીશું તે આપણા હિત માટે છે. એટલે કહ્યું કૃપાલદેવે, ચાતુર્માસે પ્રવાસ કરું નહીં. હવે 595 વાક્ય. જેની તે ના કહી તે માટે શોધું કે કારણ માગું નહીં. કૃપાલદેવ શું લખે કે હે ભગવાન, જેની તે ના કહી કે જે વસ્તુ કરવી ન જોઈએ તે માટે કારણ શોધવું નહીં કે માગવું પણ નહીં. ભગવાને કેવું માન્ય કરી લો કે તમે શા કારણે એમ કહ્યું, એના શું કારણ, એવો પણ એટલો પણ વિચાર ન કરવું. પણ ભગવાન કહેનાર કોણ છે? સત્પુરુષ છે, આત્મજ્ઞાની છે. એ જો નિર્ધાર થઈ ગયો તો પછી એની વાત માન્ય કરું. એટલે સત્પુરુષે જેની ના કહી હોય તેના વિશે કારણ શોધવું નહીં કે કારણ માગવું નહીં. સત્પુરુષે જે કહ્યું તે મારા હિતને માટે જ હોય એમ વિચારી મનમાં દ્રઢ શ્રદ્ધા રાખો. જ્ઞાની પુરુષે જે કહ્યું મારા આત્માના કલ્યાણ માટે જ હોય એમ માનીને એ પ્રત્યે પૂરો વિશ્વાસ રાખો. એના પર એક શિષ્યનું દ્રષ્ટાંત છે કે ગુરુ આજ્ઞામાં કોઈ પ્રશ્ન નહીં. ગુરુનામ આજ્ઞા અવિચારણીય. ગુરુની આજ્ઞામાં શું વિચાર કરવો, એના વિશે આ દ્રષ્ટાંત છે. એટલે ગુરુએ શિષ્યની પાસે હરડેનું એક ફળ મંગાવ્યું. હરડે શિષ્ય તે લઈ આવ્યો અને લાવીને ગુરુ આગળ ધર્યું. ત્યારે ગુરુએ કહ્યું, તને વિચાર ન આવ્યો કે આ તો સચિત ફળ છે, માટે લેવાય નહીં? કે આપણે સાધુ છીએ અને આપણે કંઈ સચિત વસ્તુ લેવાય નહીં, તો તું કેમ લઈ આવ્યો? જવાબમાં શિષ્યે શું કહ્યું કે આપે જે આજ્ઞા કરી તેમાં મારે વિચારવાનું હોય નહીં. આપે કહ્યું કે આ લઈ આવ હરડેનું ફળ, એટલે હું તો લઈ આવ્યો. મને આજ્ઞા કરનાર કોણ છે? આપ ગુરુ છો, આપ બધું જાણો છો, તે
તો એમાં મારે શું વિચારવાનું? આપે કહ્યું તો મને માની છે બધું, એટલે આપે જે આજ્ઞા કરી તેમાં મારે વિચાર કરવાનું હોય નહીં, કેમ કે ગુરુનામ આજ્ઞા અવિચારણીય, એટલે ગુરુની આજ્ઞામાં કોઈ વિચાર કરવાનું હોતું નથી, કારણ કે ગુરુ જે કંઈ કહે તે મારા કલ્યાણ માટે જ હોય. મારું તો આપની આજ્ઞા ઉઠાવવામાં કલ્યાણ છે એમ માનું છું, મને બીજું કંઈ નહીં. મને આપે આજ્ઞા કરીએ હું કરવા તૈયાર, બીજું મને આ કરવા યોગ્ય છે કે નહીં એ બધું તમે જાણો, તમે જેમ કહો એ હું કરીશ. એટલે જેની તે ના કહી તે માટે કારણ શોધવું કે કારણ માગવું નહીં, અને જેની તે હા કહી તે હું બધું માની કરું, તેમાં વિચાર કરું નહીં. એમાં આજ્ઞાનું મહાત્મ્ય છે કે આજ્ઞા આપનાર કોણ છે? સત્પુરુષ છે, જ્ઞાની પુરુષ છે. તો એમાં આપણે બુદ્ધિ કેવી રીતે એને સત્ય અસત્ય ઠરાવવા આપણે પુરુષાર્થ કરીએ? આપણને તો જ્ઞાન બહુ ટૂંકું, એટલે જ્ઞાની સાચા હોય તો એની આજ્ઞા પ્રમાણે કરી જવું. પહેલાં પૂરી તપાસ કરવી થઈ શકે એટલી, અને ખરેખર સત લાગે તો પછી દરેક બાબતમાં કંઈ કારણ પૂછવાનું ન હોય. આપણી બુદ્ધિ નથી એટલી, એટલે વિશ્વાસે જ વહાણ ચાલે છે. પછી ગીજે કહે તેમ કરી જવું. હવે વાક્ય 596માં, દેહઘાત કરવું નહીં. દેહઘાત કરવું નહીં. દેહઘાત એટલે આપઘાત. આપઘાત કરવું નહીં, પોતાને ઘાત કરવું નહીં. કેમ કે આપઘાતી મહાપાપી, આપઘાત કરનાર મહાપાપી ગણાય છે. માટે ગમે તેવા દુઃખના પ્રસંગ આવે તો પણ મરવાના ભાવ કરવું નહીં, કે મને મારી નાખું, ઉપરથી પડીને મરી જાઉં, ઝેર પી લઉં, અથવા કંઈ દરિયામાં પડી જાઉં, કે કોઈ વાહન નીચે આવીને મરી જાઉં, એવો કોઈ દિવસ ભાવ કરવો નહીં. એ આપઘાત કહેવાય, અને એથી ઘણા જન્મ મરણ વધે છે. એકવાર જીવ જો આપઘાત કરે તો એને જન્મ જન્માંતરમાં પણ અનેક વાર આપઘાત કરવાનો અવસર આવે છે. માટે દેહઘાત કરવું નહીં. દેહઘાત એટલે આપઘાત કરવું નહીં. પરમ કૃપાળુ દેવના સમાગમી વસોના ભાવસાર જેઠાલાલ હતા. એમના પ્રસંગમાં એમની વાત આવે. કૃપાલદેવના સમાગમી એટલે એમણે કૃપાલદેવને એકવાર પૂછ્યું, અમીન છોટાભાઈ ચતુરભાઈના બંગલે કૃપાળુ શ્રીના સમાગમમાં હું ગયેલો હતો. તે વખતે મેં પ્રશ્ન કર્યો હતો કે આ જીવ કર્મ સહિત હોવાથી તેનો અધ્યાસ દેહ જેવો થઈ ગયો છે. એણે શું વાત કરી કૃપાલદેવને કે આ આપણો આત્મા છે તે કર્મથી મલિન છે, સહિત હોવાથી તેનો કે દેહ જેવો જ અધ્યાસ થઈ ગયો, દેહ તે જ હું એમ એને કે જે દ્રઢ થઈ ગયું છે. તો તેને કર્મથી જુદો કરવાનો રસ્તો પુરુષાર્થથી થઈ શકે છે, પણ આ દેહને એકદમ ઝટકેથી પાડી નાખીએ તો જલ્દીથી તેનો પાર આવે કે નહીં? કૃપાલદેવ કે આ આપણો આત્મા અનાદિથી કર્મ બંધનથી લિપ્ત છે, એટલે એટલો બધો દેહાધ્યાસ ગાઢ થઈ ગયો કે દેહ તે જ હું. તો કે આ દેહને આપણે કે એકદમ ઝટકેથી પાડી નાખીએ તો આ જલ્દીથી બધા કર્મો છૂટી જાય કે નહીં? ત્યારે કૃપાલદેવ શું કહે, આ દેહને એકદમ પાડવાથી આત્માની ઘાત થાય છે. એમ કંઈ કર્મો પડીને નીકળી ના જાય. આમ કે દેહને મારી નાખવાથી કર્મ નીકળી જાય? આ દેહને એકદમ પાડવાથી આત્માની ઘાત થાય છે. મતલબ કે મનુષ્ય ભવે કરીને અનંતા કર્મો ક્ષય થાય. આવડું તો માનવ દેહ હોય તો એમાં પુરુષાર્થ કરીને માણસ અનંતા કર્મોને કાપી શકે. સમજીને કરવાને બદલે એકદમ કંટાળીને દેહ પાડી નાખવાનો નથી. વસ્તુ સમજવી જોઈએ, કર્મ કેમ બંધાય, કેમ છૂટે. આમ કંઈ આ કર્મનો બનેલો આ દેહ છે, પણ એને કંઈ પાડી નાખવાથી કંઈ બધા કર્મ આત્માથી દૂર થઈ શકે નહીં. સમજીને કરવાને બદલે એકદમ કંટાળીને દેહ પાડી નાખવાનો નથી. તેમ થાય તો જીવ મહા નીચ ગતિને પાત્ર થાય. આવી રીતે
કંટાળીને જો આપઘાત કરી લે તો કે તે જીવ મહા નીચ ગતિને પામે. મનુષ્ય ભાવ તો બહુ જ પુણ્યનો થોક ભેગો થવાથી પ્રાપ્ત થાય છે. માટે કર્મની નિર્જરા ધીમે ધીમે દેહને દંબાથી અને ઇન્દ્રિયોને નિયમમાં લાવવાથી થાય છે. તે કર્તવ્ય છે. કૃપાલજી કે આ મનુષ્ય ભાવ જ ક્યાં, ઘણા પુણ્યના સંચયથી જે દેહની પ્રાપ્તિ થાય તેને કે આમ પાડી ન નખાય. મનુષ્ય ભાવ તો બહુ જ પુણ્યના થોક ભેગા થવાથી પ્રાપ્ત થાય છે. માટે કર્મની નિર્જરા ધીમે ધીમે આ દેહને દમવાથી, ઇન્દ્રિયોના વિષયોને સમાવાથી, એટલે ઇન્દ્રિય સંયમથી કે કશાયોને ઘટાડવાથી આ દેહભાવ ઘટે છે. અને દેહભાવ ઘટે જ આ બધા કર્મોથી નિવૃત્ત થવાશે. બાકી કંઈ ઉપરથી દેહને પાડી નાખે કંઈ ન વળે. એટલે કૃપાલદેવ કે દેહઘાત કરવું નહીં, પણ આ મળેલા માનવ દેહ વડે ઉત્તમ આરાધના કરીને જડમૂળમાંથી કર્મોને કાપી નાખો, કે જેથી ફરી આ દેહ ધારણ કરવા ન પડે. હવે વાક્ય 597 વ્યાયામાદિ સેવીસ. વ્યાયામ આદિ સેવીસ શા માટે? તો કે કસરત કરવાથી કે શરીરના હલનચલન આદિથી પાચન શક્તિ સતેજ રહે છે. તેથી શરીરના અવયવો સ્વસ્થ રહે અને શરીરમાં સ્ફૂર્તિ બની રહે, જે આત્મકલ્યાણ કરવામાં પુરુષાર્થીને સહાયરૂપ છે. માટે વ્યાયામ આદિ દ્વારા આવશ્યક શ્રમ શરીરને આપવો યોગી છે. શરીરને હલનચલન જોઈએ થોડું, તો જ પાચન શક્તિ સ્વસ્થ રહે. અથવા આહાર અલ્પ જોઈએ, ભારે ખોરાક લઈએ પછી એને પચાવવામાં ન આવે તો અનેક રોગની ઉત્પત્તિ થાય છે. આપણે જે ભગવાનને દર્શન કરીએ છીએ, નમસ્કાર, આપણે અહીંયા બધે દર્શન કરીએ રોજ 100 નમસ્કાર થાય. એમાં 2 લાભ, શારીરિક અને આત્મિક. શરીરને પણ કસરત મળી જાય અને આપણે માત્ર શરીર કસરત માટે નથી કરતા, પણ ઉત્તમ ભાવ, પરમ વિનય ભાવ લાવીને એમનું ચરણ અને આપણું માથું એમના ચરણમાં મૂકીએ છે કે ભગવાન આપની મહાનતા ક્યાં ને મારી પામરતા ક્યાં, હું આપનો દાસનો પણ દાસ છું. અર્થાત આપનો કહેલો ઉપદેશ હું માથે ચડાવું છું. એ ઉત્તમ ભાવનાથી એના ચરણમાં આપણે નમીએ છીએ. તો એથી 2 લાભ થાય, શરીર પણ સ્વસ્થ રહે અને ઉત્તમ આત્મભાવના પોસાય. એટલે શરીર શ્રમ પણ હલનચલન આવશ્યક છે. ગમે એટલું ખાઈએ પણ શરીરને પોષણ તો જેટલું પચે એટલું જ થાય છે. બાકી તો બધું બહાર નીકળે, ઉડતું શરીરને ભારે પડે છે ખોરાક. આપણી પાચન શક્તિ કેટલી છે એટલું જ ખાવું જોઈએ. અને વિશેષ બેઠાડું અહીંયા જીવન છે તો વિશેષ ભારે ખોરાક ન ખાવા જોઈએ, નહીં તો પ્રમાદ થાય, પછી રોગ થાય, પછી દવાઓ લ્યો, એટલે શરીર બગડતું જાય. અહીંયા કોઈ શારીરિક શ્રમ નથી, સિવાય કે આ નમસ્કાર કરીએ તો એ સિવાય તો આપણો ખોરાક પણ સાદો હોવો જોઈએ. ભારે લેવા જઈશું તો એ દુઃખ આપણને જ નડશે અને કંઈ ભક્તિમય બેસાય નહીં, અથવા આ પ્રમાદ થાય, વિશેષ ઊંઘ આવે. માટે આહાર અલ્પ જોઈએ. ખરેખર આ શરીરને આવશ્યકતા તો બહુ જ ઓછી છે અને ઘણું જ ઓછું ભોજન જોઈએ. કેમ કે આપણું શરીર કંઈ મજૂરી કરતા નથી. આપણે એ લોકોને વિશેષ શ્રમ થાય તો કેલેરીઝ કેટલી વપરાય તો એને આપવાની જરૂર છે, જ્યારે આપણે તો કંઈ જરૂર નથી. એટલે બહુ ઓછો આહાર કરી લે તો શાંતિથી આરામથી જીવન જીવી શકીએ. વિશેષ ખાવાવાળા કેટલાય મરી ગયા, ઓછું ખાવાવાળા ન મરે. જેટલાય તપ આપણને ભગવાને યોજના કરી, ઉપવાસ, અણોદરી વગેરે, વૃત્તિ સંક્ષેપ, એ બધા જ શરીરને પણ ગુણકારી છે. અને એટલો આહાર પ્રત્યેનો આપણે આત્માનો સ્વભાવ નથી, એટલે અભ્યાસ થાય છે જે મરણ વખતે કામ આવે. ખાવાનું ન ભાવે બીમારીમાં કે મરણ વખતે ગળે ઉતરે જ નહીં, પણ આવા ઉપવાસ આદિનો અભ્યાસ કરી રાખ્યા હોય તો તે વખતે કોઈ વિકલ્પ નહીં થાય. આપણું મન ને તો એમાં જતું રહે તો પરિણામ સ્વસ્થ રાખવા દુર્લભ થઈ પડે. એટલે
અહીંયા કહે છે કૃપાલદેવ, વ્યાયામ આદિ 23 હિત શિક્ષાના રાસનું રહસ્યમાંથી એમ કહ્યું ત્યાં કે શ્રાવકે અંગ કસરત અવશ્ય કરવી. શ્રાવકે અંગ કસરત અવશ્ય કરવી. કસરતના અનેક પ્રકાર છે, તે બરાબર સમજીને પોતાના શરીરને માફક આવે તેવી કસરત કરવી. કસરત કરવાથી શરીર હલકું થાય છે, દુઃખ સહન કરવાની શક્તિ પ્રાપ્ત થાય છે, જઠરાગ્નિ વૃદ્ધિ પામે છે, જેથી ખોરાક પચે છે, વૃદ્ધાવસ્થા મોડી આવે છે, શરીરનું ભારેપણું દૂર થાય છે. માટે વ્યાયામ આદિ સેવવા યોગ્ય છે. શા માટે? આત્માર્થે. કૃપાલદેવ કે આ શરીરને પુષ્ટ રાખીને વિષય ભોગો માટે નહીં, પણ આત્માર્થે જો શરીરનો ઉપયોગ થતો હોય તો એને રત્નના કરંડિયાની જેમ સાચવવા કહ્યું છે. પ્રમાદી કરવા માટે નહીં, પણ સ્વસ્થ રહે તો વિશેષ આરાધના થઈ શકે એ લક્ષ્ય. એટલે શરીર પ્રત્યે અપારિણામિક મમતા ભજવી યોગ્ય છે, જે પરિણામે સમતા સ્વરૂપ છે કે શરીર સ્વસ્થ થાય તો વિશેષ આરાધના કરી શકું. એ લક્ષ્ય ખરેખર સાચો હોય તો એને બધી રીતે લાભ છે. એટલે કૃપાલદેવ કે વ્યાયામ આદિ 23. આપણે તો રોજે આ નમસ્કાર કરી લઈએ તો એમાં વ્યાયામ આવી ગયો કે એના માટે વિશેષ સમય કાઢવાની પણ જરૂર ન પડે. જો આ રીતે રોજે કરતા હોઈએ તો, અથવા ખોરાક અલ્પ કરી દેવો જોયો કે જેથી ઉપાધિ નડે નહીં શરીરને. હવે 598 વાક્ય. પૌષદાદિક વ્રત સેવું છું. પૌષદાદિક વ્રત સેવું છું એટલે મહિના જે શ્રાવક હોય, જે મુનિ થવાને યોગ્યતા નથી જેનામાં, તે પૌષદ વ્રત લે. એટલે મહિનામાં 2 આઠમ 2 ચૌદસ આદિ દિવસોમાં ઘરની સર્વ પ્રકારની ઉપાધિનો ત્યાગ કરી એકાંત સ્થાનમાં રહી ભક્તિ સ્વાધ્યાય નિત્ય ક્રમમાં દિવસ રાત શ્રાવક ગાળે છે તેને પૌષદ વ્રત કહેવામાં આવે છે. તે દિવસે મુનિ જેવી ચર્યા સેવે છે. ભવિષ્યમાં મુનિ થવાના અભ્યાસરૂપ એ ક્રિયા છે. આપણે અહીંયા તો રોજે એવું છે, જો બધી ભક્તિમાં ભાગ લે અને ઘરે પણ કે સમય ન બગાડે તો એ પૌષદ જેવું જ છે. કેમ કે અહીંયા કોઈ સાંસારિક ક્રિયા નથી, પણ જે ગ્રસ્ત હોય, વેપાર હોય, વ્યવહાર હોય, તેનાથી છૂટવા માટે અપાશ્રમમાં જઈને રહે આઠમ ચૌદસ, અને જાણે એક દિવસનું મુનિપણું તે પ્રકારે આખો દાડો ધર્મ ધ્યાનમાં ગાળે. જ્યારે આશ્રમ તાતો તપોભૂમિ એ તો આખો દાડો એ જ છે, 12 માસ, આઠમ ચૌદસ જ નહીં, બધા જ દિવસો. એટલે પ્રભુશ્રી શું કહે કે પ્રભુ અહીંયા તો 12 માસ પર્યુષણ છે. અહીંયા રહીને જેને સમયનો પૂરો ઉપયોગ કરવો હોય તેને માટે બધા સાધન છે, પણ અહીંયા રહીને કોઈ પ્રમાદ સેવે તો એને કોઈ રોકી ન શકે. આ પ્રમાણે જેને આરાધના કરવી હોય તેને એટલા માટે ગ્રસ્તો માટે એમ કહ્યું કે મહિનામાં 2 દિવસ ઓછામાં ઓછા કે ચૌદસ આઠમ મહિનામાં 4 થયા, સર્વ પ્રકારની ઉપાધિનો ત્યાગ કરી વ્યવહાર વેપારની અને એકાંત સ્થાનમાં રહી માત્ર ભક્તિ સ્વાધ્યાય નિત્ય ક્રમમાં જ રાત દિવસ ગાળે તેને પૌષદ વ્રત કહેવામાં આવે છે. એક દિવસની જાણે મુનિચર્યા. સત્સુખ સાધનમાં જણાવે છે પૌષધોપવાસ. 1 માસમાં 2 આઠમ અને 2 ચૌદસ પૌષદ દિન છે. તે દિવસે ઉપવાસ કે એકટાણું કરીને ધર્મ ધ્યાનમાં સમય વ્યતીત કરવો તે પૌષધોપવાસ છે. તે દિવસે બની શકે તો ઉપવાસ, ન શકે તો એકટાણું કરીને પણ આખો દિવસ રાત ને ધર્મ ધ્યાનમાં જ ગાળે તેને કહેવાય છે પૌષદ. પૌષધોપવાસ, ઉપવાસ સહિત પૌષદ જેને કર્યું હોય તેને એમ કહ્યું પૌષધોપવાસ. ભરત ચક્રવર્તી હતા જેને તો 6 ખંડનું રાજ્ય સંભાળવું, તે પણ મહિનામાં 4 દિવસ પૌષધોપવાસ કરીને રાત દિવસ ધર્મ ધ્યાનમાં ગાળતા હતા. કેટલું બધું જેને
કામ છે, છતાં પણ બધું ભૂલી જઈ અને ઋષભદેવના પુત્ર નાની પુરુષ છે, એટલું બધું કામ સંભાળતા છતાં પણ ધર્મ ધ્યાનમાં આંચ આવવા દેતા નથી. એટલે કૃપાલ કે પ્રૌષધાદિક વ્રત સેવું છું, પ્રૌષધાદિ એવા વ્રત સેવું છું. બાંધેલો, હવે વાક્ય 599, બાંધેલો આશ્રમ સેવું છું. બાંધેલો આશ્રમ સેવું છું. 4 પ્રકારના આશ્રમના બાંધાને સેવું. ભરત ચક્રવર્તી ઋષભદેવ ભગવાનના સમયમાં આ ભરત ચક્રવર્તીએ 4 આશ્રમોની યોજના કરેલી. પ્રથમ બ્રહ્મચર્ય આશ્રમ, દ્વિતીય ગ્રસ્તાશ્રમ, તૃતીય વાનપ્રસ્થાશ્રમ અને ચોથું સંન્યાસ આશ્રમ. એટલે 25 વર્ષ સુધી બ્રહ્મચર્ય વ્રત પાડે, 25 થી 50 સુધી ગ્રસ્તાશ્રમ, 50 થી 75 સુધી વાનપ્રસ્થાશ્રમ અને 75 થી 100 સંન્યાસાશ્રમ. શ્રીમદ રાજચંદ્રમાંથી કૃપાલદેવ વચનામૃત આ વિશે જણાવે. આર્ય ગ્રંથ કરતાઓએ બાંધેલા 4 આશ્રમ જે કાળમાં દેશની વિભૂષા રૂપે પ્રવર્તા હતા તે કાળને ધન્ય છે. આર્ય ગ્રંથ કરતાઓએ બાંધેલા 4 આશ્રમ તે જે સમયમાં ભગવાન ઋષભદેવના સમયમાં દેશની વિભૂષા રૂપે જે પ્રવર્તમાન હતા તે કાળને ધન્ય છે. 4 આશ્રમમાં પ્રથમ બ્રહ્મચર્ય આશ્રમ, પછી ગ્રસ્તાશ્રમ, પછી વાનપ્રસ્થાશ્રમ અને પછી સંન્યાસાશ્રમ એમ અનુક્રમે છે. પણ આશ્ચર્ય એ કહેવું પડે છે કે તેવો અનુક્રમ જો જીવનનો હોય તો ભોગવવામાં આવે. સરવાળે 100 વર્ષના આયુષ્યવાળો તેવી જ વૃત્તિએ ચાલ્યો આવ્યો તો તે આશ્રમનો ઉપયોગ લઈ શકે. પ્રાચીન કાળમાં અકાલિક મોત ઓછા થતા હોય એમ એ આશ્રમના બાંધા પરથી સમજાય છે કે 100 વર્ષનું જો આયુષ્ય હોય તો તે ક્રમ બરોબર કરે તો યોગ્ય છે. નહીં તો જો 50 વર્ષે જ મરી જાય તો એના હાથમાં શું આવે? બ્રહ્મચર્યાચર્ય, પછી ગ્રસ્તાશ્રમ, પછી વાનપ્રસ્થાશ્રમ કે સંન્યાશ્રમ આવે જ નહીં. એટલે 100 વર્ષનું કે તે આ વખતે આયુષ્ય લગભગ હશે, અકાલિક મોત બહુ ઓછા થતા હશે. એટલે આ પ્રમાણે ચાલ્યું છે. તેવી જ વૃત્તિએ ચાલ્યો આવ્યો તોય આશ્રમનો ઉપયોગ કરી શકે. આર્ય ભૂમિકા પર પ્રાચીન કાળમાં 4 આશ્રમ પ્રચલિત હતા. એટલે કે આશ્રમ ધર્મ મુખ્ય કરીને પ્રવર્તો હતો. પરમ ઋષિ નાભીપુત્રે ભરતમાં નિર્ગ્રંથ ધર્મને જન્મ આપવા પ્રથમ તે કાળના લોકોને વ્યવહાર ધર્મનો ઉપદેશ એ જ આશયથી કર્યો છે. પરમ મહર્ષિ નાભીપુત્ર કોણ હતા? ઋષભદેવ. ભગવાન ઋષભદેવે ભારતમાં જ્યારે નિર્ગ્રંથ ધર્મ પ્રવર્તાવ્યો, કેમ કે પહેલાં તો બધા જુગલિયા હતા, ધર્મ જ નહોતો. પહેલો આરો, બીજો આરો, ત્રીજા આરામાં. એટલે નિર્ગ્રંથ વિતરાગનો ધર્મ જે ભગવાન ઋષભદેવે પહેલાં એને જન્મ આપતા પહેલાં કાળના લોકોને, તે કાળના સમયના લોકોને વ્યવહાર પણ ખબર નહીં. કલ્પવૃક્ષ હતા જે માગે મળી જતો. એટલે વ્યવહાર ધર્મનો પણ ઉપદેશ એ જ આશયથી કર્યો હતો. કલ્પવૃક્ષથી મનોવાંછિતપણે ચાલતો તે લોકોનો વ્યવહાર હવે ક્ષીણ થતો જતો હતો. કલ્પવૃક્ષથી બધું મળી જતું, પણ હવે કાળ ફરવા આવ્યો ચોથો આરો, એટલે પછી એ કલ્પવૃક્ષ તો બધા ક્ષીણ થતા ગયા. એટલે એમને જીવન નિર્વાહ કેમ કરવો એ બધું ભગવાન ઋષભદેવે શીખવાડ્યું. તેઓમાં ભદ્રપણું ને વ્યવહારની પણ અજ્ઞાનતા હોવાથી તે સમયના જીવોમાં સરળતા, વ્યવહારની પણ અજ્ઞાનતા હોવાથી કલ્પવૃક્ષની સમૂળગી ક્ષીણતા વેળા બહુ દુઃખ પામશે એમ અપૂર્વ જ્ઞાની ઋષભદેવજીએ જોયું કે આ બધા કલ્પવૃક્ષ એકદમ આપવાનું બંધ કરી દેશે, બિચારા જીવો શું કરશે? એટલે ભગવાને આવા અપૂર્વ જ્ઞાન વડે જાણીને એમને બધી વ્યવહાર ધર્મ એમને શીખવ્યો. કલ્પવૃક્ષની સમૂળગી ક્ષીણતા વેળા આ જીવો બહુ દુઃખ પામશે એમ પૂર્વ જ્ઞાની ઋષભદેવજીએ જોયું. તેમની પરમ કરુણા દ્રષ્ટિથી તેમના વ્યવહારની ક્રમ માલિકા પ્રભુએ બાંધી હતી. પરમ કરુણા દ્રષ્ટિ જીવોના સુખ માટે આ વ્યવહારની ક્રમ પ્રણાલી ભગવાન ઋષભદેવે બાંધી હતી.
તીર્થંકર રૂપે જ્યારે ભગવંત વિહાર કરતા હતા ત્યારે તેમના પુત્ર ભરતે વ્યવહાર શુદ્ધિ થવા માટે તેમના ઉપદેશને અનુસરી 4 વેદની તત્સમય વિદ્વાનો સમીપે યોજના કરી 4 આશ્રમના ધર્મ તેમાં દાખલ કર્યા તેમજ 4 વર્ણની નીતિ રીતિ તેમાં દાખલ કરી પરમ કરુણાથી ભગવાને જે લોકોને ભવિષ્ય ધર્મ પ્રાપ્તિ થવા માટે વ્યવહાર શિક્ષા અને વ્યવહાર ધર્મ બતાવ્યો હતો તેમને ભરતજીના આ કાર્યથી પરમ સુગમતા થઈ. ઋષભદેવ ભગવાને જે આ વ્યવહાર ધર્મ બોધ્યો તેને આ જે પ્રણાલી 4 આશ્રમોની કે 4 વર્ણની નીતિ વગેરે જે ભરત મહારાજે સ્થાપિત કરી તેથી લોકોને ધર્મ પ્રાપ્તિ માટે આ વ્યવહાર શિક્ષા કે વ્યવહારમાં જે ભગવાને બતાવ્યો હતો તેમાં ઘણી સુગમતા થઈ. આ પ્રમાણે બાંધેલો આશ્રમ સેવું છું. ભગવાને જે કંઈ પણ નિયમ બાંધ્યો હોય તે પ્રમાણે જ જીવન જીવવું જોઈએ તો ઘણું બધું મેળવી શકે. પણ આજે આયુષ્ય ઓછું છે તો સંસાર શીઘ્રથી કેમ છૂટે, આરંભ પરિગ્રહથી મુક્તિ, નિરંતર સત્સંગ ભક્તિ સ્વાધ્યાય વડે આત્મકલ્યાણ શીઘ્ર કરી લેવું જોઈએ. કેમ કે આયુષ્યના ભરોસા નથી. હવે કે 100 વર્ષ તો બહુ જ ઓછા જીવે છે, 60-70 વર્ષ 80 વર્ષમાં ચાલ્યા જાય. એટલે એ હિસાબે શીઘ્ર જેમ અહીંયા 50 વર્ષે ગ્રસ્ત ત્યાગતો હવે તો 40 વર્ષે ત્યાગી જવું જોઈએ મોડું. આ રીતે તો જ એ કંઈ પણ આ મનુષ્ય ભાવનો લાભ મેળવી શકે. નહીં તો આ ભાવ નિરર્થક ચાલ્યો જાય અને જન્મ મરણ બધા ઊભા જ રહે. આ પ્રમાણે બાંધેલો આશ્રમ સેવું છું. આપણને 7 વ્યસન 7 અભક્ષાદી જે નિયમો આપ્યા તે શ્રાવકના ધર્મો છે. એટલે એને પણ હું દ્રઢપણે વળગી રહું અને જે મંત્ર આદિ આપણને આરાધના આપી તે નિષેધીન કર્યા કરું તો આ માનવ જન્મ આપણો જરૂર સફળ થાય. કેમ કે જ્ઞાની જાણે છે કે આપણું કલ્યાણ સામો છે. એમણે જે આપણા સહજાત્મ સ્વરૂપનું ધ્યાન આપ્યું તે આપણે નિરંતર કરતા ભક્તિ સ્વાધ્યાય જેટલું થઈ શકે તેટલું કરતા રહેવું જોઈએ. કેમ કે આયુષ્યના ભરોસા નથી કે પછી કરીશું, પછી તો કોણ જાણે એવો અવસર આવશે કે મરી જઈશું. એ તો રોજે રોજ કરવું, આગળ પાછળ એ ઠેલાય નહીં. કાલે મરી ગયા તો ક્યાં નિશ્ચિત છે. શુભસ્ય શીઘ્રમ, શુભ કાર્ય પહેલાં કરવું. આ પ્રમાણે આગળ 599 વિશેષ આપણે આવતીકાલ